અખાત્રીજના પવિત્ર પર્વે સાળંગપુર ધામ આજે ભક્તિના અનોખા રંગે રંગાયું છે. ફળોના રાજા ગણાતી કેરીઓની સુગંધથી આજે દાદાનો દરબાર મહેકી ઉઠ્યો છે. 2000 કિલો એટલે કે 2 ટન જેટલી મધમીઠી કેરીઓનો ભવ્ય અન્નકૂટ દાદાના ચરણે ધરવામાં આવ્યો છે. ભક્તોનું કહેવું છે કે દાદાનું સિંહાસન એટલું મનમોહક લાગી રહ્યું છે કે એના પરથી નજર નથી હટી રહી. હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી કેરીઓથી દાદાના સિંહાસનની કલાત્મક રીતે શણગારવામાં આવ્યું છે. એટલું જ નહીં, આજે દાદાએ સુરતથી ખાસ તૈયાર થઈને આવેલા મોરની ડિઝાઇનના રેશમી વાઘા ધારણ કર્યા છે. વહેલી સવારે જ્યારે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીએ દાદાની શણગાર આરતી ઉતારી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અન્નકૂટમાં ધરાવાયેલી આ તમામ કેરીઓનો રસ બનાવીને ભોજનાલયમાં હજારો ભક્તોની પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો છે. ભક્તિ અને શ્રદ્ધાના આ સંગમ જોઈ હજારો ભક્તો ભાવ વિભોર બન્યા છે.